ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જશે દિલ્હીની મુલાકાતે। રાજ્યના વિવિધ મુદ્દાઓ પર દિલ્હીની અંદર ચર્ચા થવાની છે। બેઠકમાં અનેક વિકાસશીલ કાર્યોને લઈને પણ ચર્ચાઓ થવાની છે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર એ ગુજરાતની રાજનીતિને લઈને છે કે જ્યાં ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોર બાદ દિલ્હીની મુલાકાતે જવાના છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જશે દિલ્હીની મુલાકાતે। મુખ્યમંત્રીની દિલ્હીની મુલાકાત આજે બપોર બાદ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા માટે રવાના થશે। આજે બપોર બાદ એટલે કે સાંજના સમયે રાજ્યના વિવિધ મુદ્દાઓ પર દિલ્હીની અંદર ચર્ચા થવાની છે અને આ જ ચર્ચાઓને લઈને વર્તમાન મુદ્દાઓને આધારિત મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી વચ્ચેની એક મોટી બેઠક મળવા જઈ રહી છે। આ બેઠકમાં અનેક વિકાસશીલ કાર્યોને લઈને પણ ચર્ચાઓ થવાની છે। જો કે દિલ્હીની અંદર પણ ગઈકાલે એક મોટી બેઠક મળી હતી। ગઈકાલે જ દિલ્હીમાં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષને લઈને મોટી બેઠક મળી હતી। ચૂંટણીમાં નિમાયેલા મુખ્ય ચૂંટણી અધિકારીની વચ્ચે આખી એક બેઠક મળી હતી। બીજેપીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષે એક બેઠક બોલાવી હતી કે જેમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશના ચૂંટણી અધિકારીની બેઠક હતી। ગુજરાતના ચૂંટણી અધિકારીએ ભૂપેન્દ્ર યાદવ પણ બેઠકમાં હાજર રહ્યા હતા। જો કે ઉત્તર પ્રદેશના ચૂંટણી અધિકારી પિયુષ ગોયલ પણ એમાં હાજર રહ્યા હતા। દિલ્હીની બેઠકથી અનેક એવા મોટા સંકેતો મળ્યા હતા અને હવે એ મોટા સંકેતોની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોર બાદ વડાપ્રધાનની સાથેની મુલાકાત કરશે। ગમે તે કરીએ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે કે જેમાં CR પાટીલની જગ્યાએ નવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થશે અને આ તમામની વચ્ચે CMની દિલ્હી મુલાકાતને લઈ હવે સૂચક આ મુલાકાત જે છે એ મુલાકાતને લઈ સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે ગુજરાતની રાજનીતિના કે ક્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત દિલ્હી એ આજે બપોર બાદ થવાની છે વડાપ્રધાન સાથે। મારી સાથે મારા સહયોગી દીક્ષિત ઠકરાર જોડાયા છે। દીક્ષિત, આજે બપોર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વડાપ્રધાન સાથે એક મોટી બેઠક, શું કઈ સૂચક સૂચવી રહ્યું છે? કેમ કે ગઈકાલે સંગઠનની એક બેઠક પણ મળી હતી દિલ્હીમાં। પ્રદીપ, છેલ્લા એક અઠવાડિયાનો તમે ઘટનાક્રમ જોવો તો રત્નાકરજી CMમાં મળવા માટે જાય છે। જોકે તે એવી વાત હતી કે જે અમૂલના નવા ચેરમેન નિમવાના હતા તેને લઈને ચર્ચાઓ હતી, બેઠકો હતી। તો બીજી બાજુ ગઈકાલે જ દિલ્હી ખાતે એક બેઠક પડે છે જેમાં ભૂપેન્દ્ર યાદવ જે ગુજરાતના ભાજપના સંગઠનના ચૂંટણી અધિકારી છે, સાથે જ BL સંતોષજી હાજર રહે છે અને ચર્ચાઓ થાય છે। સૌથી મોટી ચર્ચા અત્યારે એક જ કે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ અને સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ પણ રાષ્ટ્રીય અધ્યક્ષની વાત છે ત્યાં સુધી ભૂપેન્દ્ર યાદવનો કોઈ રોલ નથી રહેતો, પરંતુ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ મામલે ચોક્કસથી રોલ રહે છે અને હવે એ જાહેર કરે છે। ત્યારે સૌની નજર એ છે કે જોવાનું એ રહેશે કે પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર થાય છે કે પ્રદેશ અધ્યક્ષ જાહેર થાય છે, પરંતુ જે સંકેત મળી રહ્યા છે તે પ્રમાણે પહેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને તુરંત પ્રદેશ અધ્યક્ષ જાહેર થશે। આ તમામની વચ્ચે ભૂપેન્દ્ર પટેલ પણ તે ગુજરાતની સાંપ્રત પરિસ્થિતિઓ છે તે સાંપ્રત પરિસ્થિતિઓને લઈને આજે દિલ્હી દરબારમાં હાજર થશે। PM મોદી સાથે સૂચક બેઠક છે ને ત્યારબાદ અમિત શાહને પણ મળવાના સમાચાર છે તે સૂત્રો આપી રહ્યા છે, પરંતુ અત્યારે જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે ગઈકાલની સંગઠનની બેઠક બાદ આજે ભૂપેન્દ્ર પટેલને તમે દિલ્હીનું તેડું કેવું તો તેડું અથવા તો સમય આપ્યો કે તો સમય આપ્યો કઈ પણ, પરંતુ ભૂપેન્દ્ર પટેલ આજે બપોર બાદ દિલ્હી જવા રવાના થવાના છે ને ત્યાં બેઠકોનો દોર છે તે ગુજરાતની રાજકીય, સામાજિક અને સાથે જ જે ઘટનાઓ સહિતની સાંપ્રત પરિસ્થિતિઓ છે આ તમામને લઈને રિપોર્ટ રજૂ કરશે। બિલકુલ, આભાર દીક્ષિત જોડા બદલ। તો ગુજરાતની સાંપ્રત પરિસ્થિતિ, વર્તમાન સ્થિતિ ગુજરાતની જે છે, ગુજરાતના વિવિધ વિકાસના મુદ્દાઓને લઈને પણ આજે દિલ્હીમાં ચર્ચા થનાર છે ને એ ચર્ચાની પહેલા જ ગત સાંજના રોજ એક મોટી બેઠક એ દિલ્હીની અંદર મળી હતી કે જ્યાં BL સંતોષ અને સાથે જ ભૂપેન્દ્ર યાદવ કે જે ગુજરાતના ચૂંટણી એટલે કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી અધિકારી તરીકે તેમની નિયુક્તિ થઈ છે એ તમામની વચ્ચે એક દિલ્હીની અંદર સંગઠનની મોટી બેઠક મળી હતી। છેલ્લા કેટલાય સમયથી ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખને લઈને કોકડું ગૂંચવાયેલું હતું, હવે એ ક્યાંક ક્લિયર થતું નજરે પડી રહ્યું હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। જો કે હવે આ તમામની વચ્ચે
એ સૌથી મોટા સમાચાર કહી શકાય કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ દિલ્હીની મુલાકાતે જવાના છે, આજે બપોર બાદ તેઓ દિલ્હીની મુલાકાતે જશે. સાંજના સમયગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત પણ થશે અને એ મુલાકાત દરમિયાન ગુજરાતની સાંપ્રત પરિસ્થિતિ, ગુજરાતના વિકાસના કામોને લઈને ચર્ચાઓ થવાની છે. પરંતુ અનેક એ ચર્ચાઓ તે જ થઈ છે કે ગઈકાલે સંગઠનની એક બેઠક દિલ્હીમાં મળી હતી. એ બેઠક બાદ મુખ્યમંત્રી આજે મુલાકાતે જઈ રહ્યા છે. અનેક ચર્ચાઓ થઈ રહી છે. તમને શું લાગી રહ્યું છે ગુજરાતની રાજનીતિની અંદર નવા જૂનીને લઈ? એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.